તો મિત્રો આજે ઇતિહાસનું સૌથી મોટામાં મોટું ભાઈઓ ચંદ્રગ્રહણ છે। ખાસ કરીને જેના ઘરમાં મિત્રો પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એના માટે ખાસ આ વિડીયો છે, અને ના હોય છતાં પણ જોજો આ વિડીયો। ખાસ વિડીયો મિત્રો જોયા જેવો છે। બધા લોકોને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, પૂરી માહિતી અને પૂરી ડિટેલ દઉં છું આ ચંદ્રગ્રહણ વિશે। મિત્રો અત્યાર સુધીના વિડીયો જે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર યુટ્યુબ ઉપર જોયા હશે એમાં અડધી માહિતી ને અડધા લોકો આમ ને બોલે છે, પરંતુ આજના 2 મિનિટના વિડીયોની અંદર પૂરી માહિતી અને પૂરી ડિટેલમાં તમને આના વિશે એક્સપ્લેન કરવાનો છું, બરોબર? તો ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ રાખજો। મિત્રો આજે 7 તારીખે મિત્રો ચંદ્રગ્રહણ છે રાત્રિના સમયે, એ વાત બધા લોકોની સાચી છે। મિત્રો ખાસ કરીને વધુ પડતું લોકો વિડીયો એ રીતના બનાવી રહ્યા છે અને એ રીતના વધુ પડતું લોકો વિડીયો જોઈ રહ્યા છે કે જેના ઘરમાં ભાઈ પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એના માટે ખાસ વિડીયો છે, કારણ કે પોતાના બાળકનું ધ્યાન રાખવું એની જવાબદારી બને, અને કોઈ પણ માતા એના બાળકને તકલીફમાં જોઈ ન શકે એટલા માટે બધા લોકોને અલગ અલગ રીતે ભરમાવવામાં આવે છે। અલગ અલગ મહિલાઓ છે અને અલગ અલગ વિડીયો જોવે એટલે મગજમાં આખું અલગ જ વિચાર આવી જાય છે, પરંતુ આની સાચી હકીકત શું છે એ કોઈ લોકોને ખબર નથી। તો પૂરી માહિતી તમને દઉં છું। મિત્રો 7 તારીખના દિવસે મિત્રો આખો દિવસ કાંઈ પણ વાંધો નથી, ખાસ કરીને ધ્યાનથી સાંભળજો। આખો દિવસ કાંઈ પણ જાતનો વાંધો નથી, ધ્યાનથી જોજો વિડીયો। જે છે ચંદ્રગ્રહણ એ રાતે છે। બધા લોકો એમ કહે છે કે દિવસે આ ખાવું નહીં, દિવસે આ ન પીવું, દિવસે સૂવું નહીં, દિવસે અણીદારી વસ્તુ ઉપયોગ ન કરવો, સ્નાન ન કરવું મહિલાઓને, તો આ વસ્તુ મિત્રો તદ્દન ખોટી છે। દિવસની કાંઈ પણ જાતની કોઈ પણ જાતની નુકસાની છે જ નહીં। જે કાંઈ ચંદ્રગ્રહણ બેસે એ રાત્રિના સમયે બેસે મિત્રો 9:58 એવું કંઈક 58 મિનિટે એવું કંઈક બેસે છે, બરોબર? એટલે 10 વાગ્યાની આજુબાજુ બેસે છે, અને મિત્રો પૂરું થાય છે ચંદ્રગ્રહણ ક્યારે એ પણ હું તમને ડિટેલમાં કહું। મિત્રો રાત્રિના સમયે લગભગ 1:28 કે 26 મિનિટની વચગાળાની અંદર મિત્રો આ ચંદ્રગ્રહણ પૂરું થાય છે। એટલે એ સમયની અંદર ખાસ ધ્યાન દઈને સાંભળજો। એ સમયની અંદર જે મહિલાઓ છે, આ પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, એ સમયની અંદર 10 વાગ્યાથી 1:30 વાગ્યાના વચલા ગાળાની અંદર મિત્રો રાત્રિના સમયે બારોબાર ન નીકળવું, અને ખાસ ધ્યાન દઈને સાંભળજો, ચંદ્ર સામું જોવું નહીં, કારણ કે એકદમ રીતે મિત્રો લાલ રંગનો હશે એ ચંદ્ર, બરોબર? એવું કહેવામાં આવી રહ્યું છે બધા વિડીયોની અંદર, અને આ રીતના ક્યાંક ને ક્યાંક વિડીયો આવે છે। બસ આટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે। બહેનો જે પ્રેગ્નેન્ટ બહેનો છે, બરોબર, એને બારોબાર ન નીકળવું રાત્રિના સમયે, અને એ ચંદ્ર સામું જોવું નહીં, એટલે તમારા બાળકનું પણ વ્યવસ્થિત રીતે ધ્યાન થઈ જાય અને તમારા પોતાનું પણ ધ્યાન થઈ જાય, બરોબર? આટલું જ ધ્યાન રાખવાનું છે। બાકી ઘણા બધા લોકો મિત્રો એવા વિડીયા બનાવે છે અને લોકોને ભરમાવે છે કે આમ કરવું નહીં, તેમ કરવું નહીં, ખાવું નહીં, પીવું નહીં, ભૂખે હોઈ જવું, તો એ બધી વાત તદ્દન ખોટી છે। કોઈ માણસ મિત્રો 10 વાગે ન ખાતું હોય, 10 વાગ્યાની અંદર ટાઈમની અંદર ખવાઈ જતો હોય, તો ચંદ્રગ્રહણ બેહે એ પહેલાં તો તમારે ભોજન થઈ જાય છે, તો પછી ઉપાધિ કરવાની કાંઈ વાત જ નથી આવતી। વિડીયોમાં સાફ રીતે હું તમને કહું છું, બરોબર? એટલે કોઈ પણ જાતનું કાંઈ પણ ટેન્શન લેતા નહીં, કાંઈ બહુ મોટું ટેન્શનવાળી વાત છે નહીં। મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો મન થાય તેમ બોલી દે છે, મન થાય તેમ વાયરલ કરી દેતા હોય છે વિડીયો। તો ખાસ કરીને આ વાત બધા લોકોને પોતપોતાના મગજમાં લેવી અને ધ્યાનમાં લેવી। વિડીયોને વધુથી વધુ લોકોને શેર કરવો। મળીએ એક નવા વિડીયો સાથે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એક લાઈક બટન જરૂર દબાવી દેજો।